અશક મારા ભાઈ બન, અશક મારા ભાઈ બન. અચાનક આજે કેમ તને મિત્રની યાદ આવી? પહેલા કોઈ દિવસ નહીં ને તે આજે મને બોલાવી, એ પણ હું કામ પર હતો ત્યાંથી જલ્દી એમરજન્સી કામ છે, આવી જા આવી જા આવી જા. મેં મારી પર્સનલી મીટિંગ જે ચાલુ હતી એ મૂકી પડતી અને તારી પાસે આવ્યો. બોલ. મારે ખાસ કામ હતું. અરે ભાઈ બોલ ને, શું કામ હતું તને? કામમાં એવું હતું કે પૈસાની જરૂર છે? ના ના તો કઈ ફસાણો છો? નહીં. તો ચિંતામાં શું છે એટલો બધો? વાત એમ છે કે મારી હગાઈ થઈ ગઈ છે. સગાઈ થઈ ગઈ? હા, કોની સાથે? આમ થઈ ગઈ એમ જ સમજ ને. શું કેવું? તો ખુશીની વાત કહેવાય ને. મને બોલાવ્યો નહીં, અત્યારે ખાલી કદાચ મને કહેવા એટલા માટે આવ્યો છે કે હું તને ખીજાવું નહીં, એમ ને? વાહ દોસ્ત વાહ, ખરેખર અમે તને ક્યાં માનતા હતા તારી દોસ્તીને, ને તું ક્યાં લઈને આવી ગયો મને. તું છે ને હવે મને બોલાવતો ને, હાલ નીકળ. ભાઈબંધ જો તું મારો. મારી વાત સાંભળ. હા એવું તો નથી. ધામધૂમથી કરી શકાય. પણ મારી આખી વાત સાંભળે ને પછી તું કહેજે. સંભળાવો. છોકરી મીરા છે તારી ફ્રેન્ડ. અશોક, વાત શું છે? અને મીરા તો એના લગ્ન તો હું કઈ સમજ્યો નહીં. તું કહેવા શું માંગે છે? કહેવા એમ માંગુ છું કે મારી મમ્મીએ હા પાડી, પછી મારે હા પાડવી પડી. અત્યારે હું ફસાઈ ગયો છું. એટલે ટૂંકમાં ત્યાં બધું નક્કી થઈ ગયું છે? મીરાને આ વાતની ખબર છે? નહીં ખબર હોય તો એ મને કહે છે. તો ચિંતાની વાત નથી એમાં કઈ. હું ચિંતાની વાત. જો મારી વાત સાંભળ, હું અને મીરા બંને એક સાથે છીએ, બરાબર છે? હતા, અત્યારે નથી. તને ખબર છેલ્લા તું કેટલા દિવસથી મને નથી મળ્યો. મારી વાત સાંભળ, મારી વાત સાંભળ, હું બધું જ કહું છું તને. અમે લોકો ખાલી ફ્રેન્ડ હતા અને અમે બંને એકબીજાને પ્રેમ પણ કરતા હતા, પણ અમારો સંબંધ જે છે ને એકદમ પવિત્ર સંબંધ છે, જેની અંદર કોઈ પણ ડાઘ નથી. તું સમજી શકે છે? વાત એ નથી, પણ વાત એ છે કે તમે બે એકબીજાને પ્રેમ કરો. ઓ ના ભાઈ, પ્રેમ એ એના તરફથી હતો, મારા તરફથી નથી. તને તો મારી ખબર જ છે ને, હું તો શોખીન માણસ. હે, અને આમ પણ હમણાં એક જૂલી કરીને પટાવી. હા, બહુ જોરદાર છે. ત્યારથી તું મને સારું લગાડવા એમ કહેશો? હું શું કામ સારું લગાડ તને કહું? કારણ કે શું કારણ કે મને ખબર છે કે હા મારી હગાઈ અહીંયા નક્કી થઈ છે એનો. નક્કી થઈ છે તો કરી લે. આવી અને છોકરી બીજી વાર વાત નહીં તો મળે. એમ અને થઈ છે કે તારા માટે ફાયદામાં ફાયદો કહેવાય કે મીરા જેવી છોકરી તારે જીવન સાથીની બનશે. સમજો, લાઈફ બની જાય તારી. હું તને કહી દઉં, બહુ રૂઢિચુસ્ત, સંસ્કારી અને ડાય અને લોયલ છે, જે કોઈ દિવસ તને ક્યારેય પણ સાથ નહીં છોડે, દગો નહીં આપે. મારી જેવા મિત્રો પર ભરોસો ન કરતો, એ ગમે ત્યારે દગો આપી શકે. ડર લાગે છે ને આ હગાઈને લગ્ન ને બધું ભેગું ગોઠવવાનું કહેતા હતા. હવે ખબર નહીં જો શું થાય. આમ પણ હું છે ને મારા કામથી અમેરિકા જવાનો છું. હું કેટલા દિવસે પાછો આવીશ એ મને ખબર નથી. કદાચ વર્ષ 2 વર્ષ પણ થઈ જાય, અને કદાચ બને તો 2 મહિનામાં પાછો આવી જાઉં. એટલે મારી સલાહ તારે એક માનવી પડશે દોસ્ત. શું ખબર? મીરા સાથે અત્યારે મારે કોઈ સંબંધ નથી. અમે બંને છૂટા પડી ગયા છીએ. આ વાતનો વિશ્વાસ તારે કરવો પડશે, સમજે તું? હું તને કાંઈ નથી કહેવા માંગતો. તને જે યોગ્ય લાગે એ કરજે. તને કોઈ ખોટી શંકા હોય, ખોટા વિચારો હોય તો મને કહેજે, હું દૂર કરી દઈશ. ખોટા વિચારો નથી. અમારા વચ્ચે જે પણ સંબંધ હતો ને એ સમજી લે ખાલી ફ્રેન્ડશિપ હતી. અમે લગ્ન માટે વિચાર્યું હતું, પણ મને પછી અનુકૂળ નહોતું લાગ્યું, કારણ કે હું મારા કામમાંથી એટલો નવરો જ નહોતો પડતો કે હમણાં લગ્નની જવાબદારી ઉઠાવું. તું હાસું બોલશે. હા તો, અને આમ પણ મીરા એટલી એવી છોકરી છે ને કે તને ખબર છે, મને હાથ પણ નહોતી પકડવા દેતી. હવે તું વિચાર કર, હું તો યાર મારી સાથે ફ્રીલી રહે અને ફ્રેન્ડલી મારી સાથે બહાર ફરવા આવે, હોટલમાં આવે, એવી છોકરીઓ મને ગમે છે. અને આ તો મારો ટાઈમ બગડ્યો, ખાલી ખોટો વેસ્ટ ટાઈમ. એવું છે? હા, મને તો બહુ બીક લાગતી હતી કે જો હા મારી હગાઈ થઈ જાય, લગ્ન થઈ જાય તો પછી તને કેટલું ખોટું લાગે. ના ના ના, એવી કાંઈ વાત નથી. મને કોઈ જાતનું ખોટું નહીં લાગે.
ઠીક છે ચાલ હવે મારે કામ છે, હું નીકળું. તને સાંજે મળું. નહીં વાંધો નહીં. ચાલ. આદિ, આટલા તડકામાં અચાનક બહાર શું કામ બોલાવી? શું થયું? મીરા, મારે એક જરૂરી વાત કરવી હતી. હા, પણ એ વાત તો ફોનમાં પણ થાત ને. અને આટલા તડકામાં વાત કરવી જરૂરી હતી. ફોનમાં નથી થઈ શકે. શું થયું? મને ખબર છે કે આપણે બંને બહુ વધારે પડતો સમય સાથે વિતાવ્યો છે. અરે એ વાત કરવા માટે તો અહીંયા બોલાવી છે યાર. આપણે રિલેશનમાં છીએ, લગ્ન કરવાની વાત ચાલી રહી છે આપણા બંનેના. એટલે માણસ જ્યારે રિલેશનમાં હોય ને ત્યારે વધારે સમય સાથે રહેતા હોય. વાત સાંભળ, આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ, લગ્ન કરવા માંગીએ છીએ, બધી વાત સાચી, પણ હું તને જે કહેવા માંગુ છું એ વાત જ કંઈક અલગ છે. શું? કે હવે આપણે ક્યારેય નહીં મળી શકીએ. આપણો સાથ અહીંયા સુધીનો જ હતો. નાટક નહીં કર. નાટક કરે છે ને ખોટા ખોટા. હું કોઈ નાટક નથી કરતો. તો આપણે શું કામ નહીં મળી? એમ નહીં કહેતો કે તારી લાઈફમાં બીજી કોઈ છોકરી આવી ગઈ છે? હા? એવું કહી શકું હું, અને એવું બને પણ. વાંધો નહીં, બોલ શું વાત છે? શું થયું તને? મીરા, છેલ્લા કેટલાય સમયથી હું તારાથી દૂર રહેવાની કોશિશ કરું છું, અને ઘણીવાર મેં તને કહ્યું હોય છે ને કે હું કામમાં છું, પણ એ ખરેખર કામમાં નથી હોતો. તો હું તું ખોટું બોલે છે મારાથી. હોસ્પિટલમાં હોઉં છું. શું કામ આદિ? શું જરૂર પડે છે તારે આવી? આજે મારે તને બધી સાચી એક મિનિટ, ક્યાં હોય છે તું? હોસ્પિટલ. શું કામ? શું થયું છે તને? જા, મને બ્લડ કેન્સર થયું છે. આદિ, મજાક કરવાની એક હદ હોય. શું બોલે છે તું આ? સાચું બોલી રહ્યો છું, અને ડૉક્ટરનું કહેવું છે કે હવે ઈલાજ અહીંયા થઈ શકે એમ નથી. બ્લડ કેન્સર એટલે? પણ તને તો કોઈ દિવસ એવું કંઈ થતું નથી. મેં જોયું જ નથી કાંઈ એવું. કોઈ સિમ્ટમ્સ જ નથી એવા તારી અંદર. તને ખબર નથી, હું દર 2 દિવસે લોહી બદલાવું છું, અને હું તારી સામે આ ક્યારેય લાવવા નહોતો માંગતો. હું થોડા દિવસો માટે કે થોડા વર્ષો માટે આ શહેર છોડીને જાઉં છું ઈલાજ માટે. ડૉક્ટરનું કહેવું છે કે જો બની શકે તો સારું પણ થઈ જાય ને કંઈ કહેવાય નહીં. મીરા, તું કોઈ સારો છોકરો શોધીને એની સાથે લગ્ન કરી લેજે. શું બોલે છે તું? આ ગાંડો થઈ ગયો છે? મારી રાહ નહીં જોતી, કારણ કે એવું ન હોય આદિ. હું આપણે તને તારા માટે ઈલાજ કરાવીશું. કીધા વગર જઈશ તો તને વધારે ખોટું લાગશે. એટલા માટે તને વાતની ચોખવટ કરીને જવા માંગુ છું, જેથી કરીને કાલ સવારે તારા મનમાં કોઈ પણ ખોટા વિચાર ના આવે કે મેં જેને પ્રેમ કર્યો તો મને દગો આપીને જતો રહ્યો, અચાનક ફોન બંધ કરી દીધો, ક્યાં ભાગી ગયો, શું થયું, શું નહીં. કંઈ કેટલાય પ્રશ્નો તને મૂંઝવ્યા કરશે ને તું વર્ષો સુધી મારી રાહ જોયા કરીશ. અને એટલા માટે હું તને આ વાતની ચોખવટ કરવા જ અહીંયા બોલાવી છે કે તું મારી રાહ નહીં જોતી, તું તારો રસ્તો કરી લેજે. જો સહેલું છે? કોઈ રસ્તો કરવો સહેલો હોત તો હું કરી નાખ. એક તો તું બીમાર છે ને ઉપરથી તું આવી વાતો કરે છે. બધું એક સાથે એડજસ્ટ ન થાય મારાથી. આટલી મોટી વાત અત્યાર સુધી છુપાવી. પહેલા કીધું હતું આપણે હોસ્પિટલે જાત ને હું સાથે આવત બધે. કોશિશ કરીશ તો બધું થઈ જશે. પ્રયત્ન તો કર. તને સાચી હકીકત એટલા માટે તો જણાવી છે જેથી કહીને તું તારા મનને મનાવી શકે, તું હિંમત રાખી શકે. ઈરા, મને માફ કરજે, પણ મેં ક્યારે આવું નહોતું વિચાર્યું કે આપણે બંને ક્યારે એક નહીં થઈ શકીએ. કંઈ કેટલાય સપનાઓ તે જોયા હતા, મેં જોયા હતા, પણ આપણા સપનાઓ ઉપર પાણી ફરી વળ્યું છે. મને માફ કરજે મીરા, પ્લીઝ. જો હું તને કહું છું ને કે ભગવાન ઉપર ભરોસો રાખીશ. સારું થઈ પણ જાય, પણ ચાન્સ ઓછા છે. કદાચ હું પાછો ના આવું તો શું બોલે છે આ તું? તો એવું જ વિચારજે કે ત્યાં સેટલ થઈ ગયો, ત્યાં રહી ગયો, જેથી કરીને તને એમ ન થાય કે હું આ દુનિયામાં જ નથી રહ્યો. બાય. હું જાઉં છું. લાસ્ટ વાર હોસ્પિટલ જઈને ટ્રાય કરી. કોઈ ફાયદો નથી. અહીંયાના ડૉક્ટરોએ મને ના પાડી છે.
એમનાથી કંઈ થઈ શકે એમ નથી. પ્લીઝ પોતાની જાતને સંભાળ અને ધ્યાન રાખજે તારું. બાય. પપ્પા તમારી સાથે એક ખાસ વાત કરી હતી એટલે બોલાવ્યા છે. હા બોલ ને, શું વાત છે? પપ્પા તમે જે છોકરાની વાત કરતા હતા ને, જે જોઈને ગયો મને એ છોકરો પસંદ છે. પસંદ છે? અરે પણ ત્યારે તો તે તો ના પડી હતી કે મને એ પસંદ નથી અને તમે એને લગ્નને ના પડી દીધો. ના, અચાનક કેમ તે નિર્ણય બદલ્યો? હવે પસંદ છે. એટલે તું આમ તારા હોશમાં જ બોલે છે ને? હા પપ્પા, હું મારા હોંશમાં જ બોલું છું. મેં કીધું ને કે મને કોઈ વાંધો નથી. તમે એ લોકો સાથે લગ્નની તારીખ નક્કી કરી શકો છો. તમે જ્યારે કહેશો ત્યારે હું લગ્ન કરવા માટે રેડી છું. જો બેટા, મને તો એ છોકરો પહેલેથી જ પસંદ હતો. ઘરે સારું હતું, બધી રીતે માણસો સારા હતા અને એટલે જ મેં આ જોણ કરાવ્યું હતું. અને મને એમ થતું હતું કે મારી દીકરી જો આ ઘરમાં સાસરે જાય ને તો બધી રીતે ખુશ અને સુખી રહે. પણ તે વળી ત્યારે ના પડી એટલે પછી મેં મન મનાવ્યું કે કાંઈ વાંધો નહીં, હાલો ને મારી દીકરીનો વિચાર નથી તો પછી કે આપણે જબરજસ્તી લગ્ન નથી કરવા. કારણ કે મારો તો પહેલેથી એ જ પ્લાન છે કે તને જ્યાં ઠેકાણું સારું લાગે અને તને મનગમતું હોય, તને એમ લાગે કે નહીં આ મારા જીવન માટે યોગ્ય છે છોકરો, એની જ સાથે મારે તારા લગ્ન કરાવવા હતા. એટલે મેં કાંઈ તને બહુ જબરજસ્તી ન કરી. પણ તું આવી રીતે અચાનક એમ કહેશો કે હા મને પસંદ છે તો તું મારી ખુશી માટે તારી ખુશીને દબાવતી નહીં હો. એવું નથી પપ્પા. સાચું કહું ને તો મારી આંખો ખુલી ગઈ છે. મને ખબર પડી ગઈ છે કે માણસ છે ને ભગવાનની કઠપુતલી છે. આપણે ગમે એટલા પ્લાન કર્યા હોય, આપણે ગમે એટલું ધારીને બેઠા હોય કે ભવિષ્યમાં આમ જ કરીશ કે આમ જ થશે, પણ ભગવાન ધારે ને એટલું જ થાય છે. પપ્પા મેં ઘણું વિચાર્યું હતું મારી જિંદગીને લઈ, પણ એમાંથી હું કંઈ કરી ના શકી. એટલે મને પાક્કી ખબર પડી ગઈ કે ઈશ્વરને કોઈ વસ્તુ મંજૂર નહીં હોય. અરે કેમ એવી વાત કરે છે તું? કેમ મેં ઘણું ધાર્યું હતું અને કોઈ વચ્ચે ઈશ્વરને કાંઈ મંજૂર નહીં હોય ને હજી ક્યાં તારી હજી જિંદગી શરૂઆત, તારી જિંદગીની જે આમ કહે ને તો શરૂઆત જ નથી થઈ. લે આખી જિંદગી ઉંમર સાથે ચાલુ નથી થઈ કે ઉંમર સાથે પૂરી પણ નથી થઈ છે. ફક્ત શ્વાસ ચાલુ હોય એને જીવ્યા નાખે. જો મને નથી ખબર કે તમે મારી વાતને સમજી રહ્યા છો કે નહીં, પણ મને ખબર પડી ગઈ છે કે હું ધારું એવું થાય એવું જરૂરી નથી. મેં જે વિચાર્યું હતું એ કંઈ થયું નથી. એટલે મને એવું લાગે છે કે હવે તમે જે કરતા હોય એ બરાબર જ કરતા હોય મારા માટે. તો પછી એમાં શું ના પાડવાની? જો બેટા, સંતાનો માટે એના મા બાપ જે કરે ને એ સારું જ કરતા હોય. કારણ કે અનુભવ અને દિવાળી વધારે કોણે જોઈ હોય? મા બાપે જોઈ હોય. એને ખબર હોય સારું શું કહેવાય, ખરાબ શું કહેવાય. એ એના સંતાનો માટેથી કોઈ દિવસ ખરાબ ન વિચારે. પણ આ આજકાલના જે યુવાનો છે ને એ બસ મા બાપને તો એમ જ કહે કે નહીં આ તો તમને ખબર ન પડે, તમે કાંઈ નહીં બોલો, અમને અમારી રીતે જીવવા જોઈએ એમ. પણ જો તું એમ કહેતી હોય કે તમે જે મારા માટે કરો એ સારું જ કરતા હોય તો હું તો તમ તારે એ લોકોને આ પાડી દે ને એમ કહી દે કે ભાઈ હા અમે અમારી મીરા તૈયાર છે લગ્ન કરવા માટે. પણ તું આ જે બહેકી વાત કરે છે ને એમાં હજી મને ખ્યાલ નથી આવતો. કઈ પપ્પા બહેકી વાત નથી કરતી. તમે એમ સમજી લો કે હું ખુશ છું, મને એ છોકરો ગમે છે. એનાથી વધારે આપણે કંઈ વિચારીશું ને તો ખોટું પડશે. અને આમ પણ એ છોકરો મને સારો જ લાગ્યો. એના વિચારો, એની વાતો, એની સમજણ. જો દેખાવ ઉપર તો દુનિયા ચાલે છે, પણ કોઈ માણસને ખરા દિલથી ઓળખવું હોય ને તો એની અંદર ઝાંખીને જોવું પડે કે એ કેવું છે. હા એ વાતે તારી બરાબર છે. છોકરો હતો જરીક દેખાવમાં માનો વીક હશે પણ આમ છોકરો સ્વભાવનો બહુ સારો છે અને સ્વભાવથી જ આપણે એની અરે જિંદગી જીવવાની છે. રૂપ ગમે એટલું સારું હોય પણ જો એ છોકરો સારો ન હોય, ખરાબ હોય, એની ખરાબ આદતો હોય તો પછી એ રૂપ શું કામનું? લ્યો, એની કરતાં એનો સ્વભાવ સારો હોય, કમાતો હોય અને બધી રીતે એનું વર્તન બધાની અરે સારું હોય તો જિંદગી જીવવાની તને મજા આવે. એટલે જ મેં વિચાર કર્યો હતો કે નહીં આ યોગ્ય છે મારી મીરા માટે. પણ ત્યારે તે ના પડી દીધી એટલે હવે પાછી મેં એને ના પાડી અને હવે પાછું હું એને આ પાડીશ કે હવે મારી મીરા તૈયાર છે તો એ તરત મને અનેક પ્રશ્નો કહે તો પહેલાં કેમ મીરા તૈયાર નહોતી? કહી દેજો પપ્પા કે બાળક છે,
બીજું તો શું કહેવાનું? એ વાત એ બરાબર તારી. કાંઈ નહીં, તમે લોકો સાથે વાત કરીને જુઓ કે એ શું કહે છે. બાકી બધું મારા પર છોડી દો, એ તો હું હું સંભાળી લઈશ. એ તો હું કહે ને એટલે તમે તારે માની જ જાહે. હા બાપુજી જુઓ તો ખરા. હા, આપણને એમ લાગે કે આ પુસ્તકોમાં શું લખ્યું છે, પણ પુસ્તક વાંચીએ ને ત્યારે ખબર પડે કે ખરેખર પુસ્તક જ આપણા સાચા મિત્ર છે. શું કહેવું તમારું? ના, એ પુસ્તકમાં જેટલું જ્ઞાન મળે ને એટલું ક્યાંય ન મળે. હા, જેને વાંચવાની આદત હોય ને એ જ્ઞાની જ હોય. સાચી વાત છે, એકદમ સાચું કહ્યું. આ બાળપણથી તમે મને પણ કહેતા બેટા વાંચ વાંચ, તો એ વાંચનનો શોખ હજુ સુધી મારામાંથી ગયો નથી. પણ હું શું કહું છું તમને, ભરતભાઈનો ફોન હતો, આપણા અશોક માટે છોકરી બતાવવાની વાત કરતા હતા. તો બાપુજી એકવાર તમે જ મોટા મોડે ત્યાં જઈને જોઈ આવો તો વધારે સારું. હા, તે હું આપણા અશોક માટે વાત કરતા હતા. હા, કહેતા હતા કે બહુ સારો છોકરો છે ને બધી વાત કરી. અને છોકરીવાળા એવું પણ કહેતા હતા કે અમને તો બસ છોકરો સારો હોવો જોઈએ, ઘર કદાચ આછું પાતળું હોય ને તોય હાલે, પણ આમ જોવા જઈએ તો અશોક હવે સારું કમાય છે, કોઈ ઉપાધિ છે નહીં, તો હવે લગ્નની ઉંમરે નીકળતી જાય છે. બાપુજી, તો તમે એક વખત જઈ આવો તો વધારે સારું. તમે તો આમે જાણો છો કે અશોકના બાપુ છે નહીં, ને મારા સાસરીમાં તો કોઈ બીજું નથી કે જે મોટા મોડે વાત કરવા જાય. હા ના, સારું ચાલો ને, હું એક દિવસ જઈ આવું એમ અહીંયા ટાઈમ મળે એટલે હા, તે વાત વાંધો કરી આવું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. તમે અચાનક અમારા ઘરે? જો આપણે બધી વાત તો થઈ ગઈ છે. અમે અહીંયા મારી મીરા માટે તમારા દીકરાને જોવા આવ્યા હતા. ખબર છે મને, પણ તમારી દીકરીએ કહ્યું હતું ને, ના પાડી હતી ને, તો પછી અચાનક આવું શું કામ? જો એ માટે જ હું આવ્યો છું. ત્યારે એણે ના પાડી હતી, કારણ કે એ તો એ છોકરું કહેવાય ને, એટલે એને ન ખ્યાલ હોય. એ કે મને છોકરો પસંદ નથી, પણ મેં એને સમજાવી, જો છોકરો સારો છે, એના મમ્મી સારા છે, ઘર સારું છે, અને તું ત્યાં સુખી રહીશ. પછી એને મેં સમજાવીને એટલે એ માની ગઈ છે, અને હવે એ લગ્ન માટે રાજી છે. પણ પહેલા ના પાડી હતી ને પછી કેમ પાછળથી માની ગઈ? હા, એટલે એવું ન બને કે કાલે ઉઠીને તકલીફ થાય, અચાનક એને ના પાડીને પછી હા પાડવાની. એટલે આ ના હામાં છે ને વાત વણશે નહીં. અરે નહીં, એવું કંઈ નહીં થાય. અને જોકે એણે નાય નહોતી, પણ એણે એમ કીધું કે અત્યારે મારો વિચાર નથી, એમ કીધું હતું લગ્ન માટે. ને હું ના સમજો તો એવું હતું, સમજ્યા. પણ હવે એમ કીધું કે મેં એને સમજાવ્યું ને એટલે એમ કહી દીધું એણે કે ના પપ્પા, તમે જે કરો ને એ મારા સારા માટે જ કરતા હોય ને, એટલે તમે કહો ને ત્યાં હું લગ્ન કરી દે. એટલે મેં કીધું તો પછી હવે આપણે શું કામ બીજા છોકરા જોવા જોઈએ ને ઓળે અજાણ્યામાં કાંક આપણે પડવી એની કરતાં મેં તો આપણું બધું જાણીતો તો ખરું. એટલે હું તમને અહીંયા વાત કહેવા જ આવ્યો છું કે જો તમને જો મંજૂર હોય ને તમારી જો આ હોય ને તો અમારા તરફથી આ છે. જો અમને તો પહેલાંય વાંધો નહોતો, અમને તો તમારી દીકરીને અમારા ઘરની વહુ બનાવી જ હતી. પણ મને તમારા ઘરેથી ના આવીને ત્યારે તો અમે લોકો નાસીપાસ થઈ ગયા હતા. પણ હવે તમારી હા આવી છે તો જોવાનું શું. મને તો એમ લાગે છે જાણે સોનાનો સૂરજ ઉગ્યો એમ સમજો ને. અમારા ઘરમાં તમારી દીકરી અમારા ઘરની લક્ષ્મી બનીને રહેશે ને, કોઈ દિવસ કોઈ જાતની તકલીફ નહીં આવે. બસ તમને જેટલો આનંદ છે ને એની કરતાં ડબલ આનંદ તો મને છે કે મારી દીકરી આ ઘરમાં સુખી રહે. હા, પણ તમારી દીકરીને કોઈ વાંધો ના હોવો જોઈએ. હા, અરે ના, કારણ કે એ સમયે પણ એવું કહેતી હતી કે છોકરો મારા કરતાં દેખાવમાં થોડો ઓછો છે, એટલે એનો દેખાવ એટલો સારો નથી, પણ મારો દીકરો અશોક સંસ્કારી અને બહુ સારો છે. મેં બસ આ જ સમજાવ્યું, સમજ્યા. આ વાત જ સમજાવી મેં. જો દેખાવ ગમે એટલો સારો છે પણ કાંઈ કમાતો નહીં એવું હોય, એને એના ઓળે લાઈન હશે તો એ દેખાવને શું કરવો. એના કરતાં દેખાવ ભલે થોડોક વિકર્યો પણ એનું વર્તન, એનો સ્વભાવ એ જો સારા હશે ને તો આખી જિંદગી વહી જાય. બાકી સારા દેખાવમાં આખી જિંદગી ન જાય. સાચી વાત છે. એટલે તમે રાજી જ છો ને આ સંબંધથી? હા, એકદમ રાજી ના રે. તમે ના પાડો ને તો વહેલી તકે લગ્નની તારીખ લઈ અને આમ વરઘોડીએ જાન લઈને આવીશ. બસ મને જે વાતની ચિંતા હતી ને હવે મટી ગઈ, સમજ્યા. હવે મને ધરપત થાય કે નહીં મારી દીકરી સારા ઠેકાણે હારે જાહે. હા, પણ એ વાત તો સાચી છે. કહેવાય ને કે માવતરને એક જ ચિંતા હોય કે એની દીકરી સારા ઠેકાણે ને સારા ઘરમાં જાય. હવે તમે નિશ્ચિંત થઈ જાઓ
તમારી દીકરી મારા ઘરમાં આવશે ને એટલે મારી દીકરી બનીને જ રહેશે. અને બીજી એક મારે તમને વાત કરવાની છે. જો મારે મીરા નાની હતી ને ત્યારે જ એના મમ્મી ગુજરી ગયા હતા અને નાનપણથી મેં જ એને મોટી કરી છે. હા હા, જો એ એનો- વાતથી ક્યાં અમે અજાણ છીએ. તમે કહ્યું જ હતું ને કે તમારી પત્ની ગઈ પછી તમે એકલા હાથે ઉછેર કર્યો છે. સંસ્કારમાં તો તમારી મીરા પણ ક્યાંય પાછી પડે એમ નથી. એટલે પણ જો એ છતાંય જાણતા અજાણતા લગ્ન કરીને આ ઘરમાં આવે અને જો એને કંઈક ભૂલ થાય ને તો તમે એમ માનજો કે એ મારી ભૂલ છે એમ માની એને માફ કરી દેજો. પાક્કું, એની ચિંતા જરાય ન કરો. બસ. અને હવે તો હું એમ કહું છું કે જો કોઈક નિર્ણય બદલે એકબીજાનો એની કરતાં હું તો કહું કે વહેલામાં વહેલી તકે જેટલું લગ્ન થાય ને એટલે આપણે વહેલી તકે લગ્ન કરી લેવા છે. જરૂર. બસ. હા અરે આદિત્ય અશોક બોલ, શું થયું? અરે નો થવાનું થયું. કેમ? આ હું કહું તને, આ હીરાએ હા પાડી દીધી ને એ લોકો તો લગ્નની ઉતાવળ કરે છે. હા? સારું કહેવાય ને તો સારું કહેવાય એટલે તે તે કાંઈ નથી કીધું ને એને? મેં હા ના ભાઈ ના, મેં કાંઈ નથી કીધું. કેવી વાત કરો છો? જો અશોક, તને હું કહી દઉં, હા મેં તને પહેલાં જ કીધું હતું કે મીરા સાથે મારા સંબંધ હવે નથી. સીધી વાત છે. હવે તમારા બંને વચ્ચેના સગપણની વાત કદાચ ચાલી હોય અને એવું બન્યું હોય કે એ લોકોના ઘરેથી હવે મીરાને તો કંઈ પ્રશ્ન જ નથી ને, લગ્ન તો એને કરવાના જ છે, તો વિચાર્યું હોય કે હા પાડી દે, તો એ લોકોને ત્યાંથી જવાબ આવી ગયો હોય ને તારા જવાબની રાહ જોતા હોય. એ વાત તારી હાચી, પણ આમ કેમ હશે ખબર નથી પડતી ને. થોડા દિવસમાં લગ્નનું કીધું છે. હા અશોક, હું તને શું કહું આમાં તો, કારણ કે સાલું મને સમજાતું નથી કે તને કેવી રીતના સમજાવવું. અને કેવી રીતે સમજાવો એટલે હા, અને કાંઈ વાંધો નહીં, પણ તારે લગ્નમાં આવવાનું છો? લગ્નમાં હા. તો મેં તને અશોક પહેલા કીધું હતું ને, મારે અમેરિકા જવાનું છે અને મારી પાસે અત્યારે સમય નથી કામને લઈને. પણ મારા લગ્ન છે ને તારી પાસે ટાઈમ નથી, બહુ કહેવાય. પણ પહેલા જ તે બધું નક્કી થઈ ગયેલું છે ને તમે લોકો જો આટલા અર્જન્ટ લગ્ન ગોઠવશો મને નહોતી ખબર ને. મને તો એમ હતું કે તમે 10-15 દિવસમાં લગ્ન ગોઠવશો, એટલા માટે મેં વિચાર કર્યો કે તમે લોકો મને સમય આપશો. કદાચ 5-6 મહિના પછી લગ્નની તારીખ લીધી હોત તો બરાબર છે, પણ હવે 15 દિવસના અંદરના સમયગાળામાં તમારે લગ્ન કરવાના હોય તો ઇટ્સ નોટ પોસિબલ. એટલા દિવસમાં જ લગ્ન કરવાના છે. તો મારી વાત સાંભળ, હા કોઈ પણ વિચાર કર્યા વગર લગ્ન કરી લે. લગ્ન પછી હું તને મળીશ, અને એ પણ દિલથી મળીશ, ખુશીથી મળીશ, તમારા લોકો માટે ગિફ્ટ લાવીશ, સરપ્રાઈઝ લાવીશ અને આપણે સેલિબ્રેશન કરીશું, પાર્ટી કરીશ. તારી પાસે પાર્ટી લીધા વગર નહીં રહું. હા તે નથી, પણ હજી એક વાર પૂછું છું કે તે મીરાને કાંઈ નથી કીધું ને? અરે મીરા સાથે કોઈ વાત જ નથી થઈ. તે કીધું ને મને કે આ સગપણની વાત તમારા લોકોની ચાલી છે, તો પછી મેં તો સારું વિચાર્યું હતું. પહેલાં પણ વાત ઓછી થઈ ગઈ હતી અને અત્યારે મેં કોઈ વાત નથી કરી. મીરા સાથે મારે ઘણા સમયથી કોન્ટેક્ટ નથી એમ કહું છું. જૂલી જૂલી ભૂલી ગયો? જૂલી 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 પેદલ જૂલી. હા શું બોલશો ને? હજી તું કહેતો હોય તો બોલ. લગ્ન પહેલા તારા કોઈ ગર્લફ્રેન્ડ બનાવી છે 10-15 દિવસ માટેની? ના, હવે ગર્લફ્રેન્ડની ક્યાં કરશો હવે. પણ હા શું કહું તો મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે. આમાં મગજને શું કામ દોષ આપે છે અને શું કામ એને તકલીફ આપે છે? આટલું બધું મગજને હેરાન નહીં કરવાનું બકા. ચીલ ચીલ, કુલ કુલ, મસ્ત રહેવા દે અને મજામાં રહેવા દે. હા, ખોટું ટેન્શન વધારવાનું અને તારા મગજ ઉપર લોડ લેવાનો. છોકરી સારી છે, ઘર સારું છે, તારું ઘર સારું છે, છોકરો સારો છે, તો આટલું બધું વિચારવાનું ના હોય. આપણે હિન્દુ ધર્મ પ્રમાણે ફટાફટ લગ્ન કરી લેવાના ભાઈ. સમજે ભાઈ? હા લગ્ન તો કરી લઈશ, પણ બંધ નહીં. તને મૂંઝવણ ક્યાં થાય છે ને મને સમજાતું નથી. પહેલાં તું એ વિચારતો હતો કે આદિત્યની હિસાબે મારે ત્યાં લગ્ન કેવી રીતના કરવા, સગાઈ કેવી રીતના કરવી, અને હવે તું એ વિચારે છે કે સાલું ત્યાંથી એ લોકોની હા આવી અને મારે હવે શું કરવું એ સમજાતું નથી. અને એ લોકો સગાઈ કરતા ત્યાં લગ્નની ઉતાવળ કરે છે એટલે તને સમજાતું નથી કંઈ.
એવું છે ને? હા તો કાંઈ નથી, નોર્મલી છે. તું મારો મિત્ર છે, મિત્ર તરીકે તને સલાહ આપું છું કે મારા મિત્રનું ઘર જો સારી જગ્યાએ બંધાતું હોય તો એમાં મારી ખુશી છે. અને તું સપનામાં પણ એવો કંઈ વિચાર નહીં કરતો કે અમે ભૂતકાળમાં મીરા સાથે હું ફ્રેન્ડ હતા અને ક્લોઝ હતા. નથિંગ યાર, આ બધું તો ચાલ્યા કરતું હોય છે. આ બધું માઇન્ડ પર ના લેવાનું હોય. અને એનાથી તારી લગ્ન જીવનમાં કોઈ અસર નહીં પડે, કારણ કે મેં તને પહેલાં જ કીધું કે અમારો સંબંધ પવિત્ર સંબંધ હતો. સમજે જ તું? સમજો? ના ના પપ્પી ચપ્પી નહોતું, કાંઈ નથી. શુદ્ધ અને પવિત્ર મીરા છે, જેવી હતી એવી નહીં. કંઈ વાંધો નહીં, પણ તું લગ્નમાં નહીં આવી એ વાતનું મને દુઃખ રહે હો. દુઃખ તો મને થશે કે તું મારી પહેલા પરણી જઈશ. તારા લગ્નમાં મારે ડિસ્કો નહીં કરાય. એ વાત હાજી, પણ અમેરિકા જવાનું પછી રાખતો ન ચાલે એમ? નથી ચાલે એમ યાર, પહેલેથી મીટિંગ ફિક્સ થઈ ગઈ છે. એવું છે? છતાંય તે ટ્રાય કરીશ. કંઈ વાંધો નહીં, હા? હાલ તો મળે. અશોક, બોલ ને, કેમ મારતો નહીં. જો વાત આપણે શાંતિથી પતાવી શકીએ એમ છે. શાંતિથી વાત નહીં પતે? સોરી, મારી ભૂલ થઈ ગઈ, સોરી. જો હવે કોણ ભૂલ કરતું હોય છે? સમજવાની કોશિશ કર. હવે હું સમજે, હવે કઈ સમજવા જેવું છે? ઠંડુ લેતા આવજે. ઠંડુ નથી પીવું, આઈસ્ક્રીમ. મારે કાંઈ નથી પીવું, બરોબર, કે કાંઈ ખાવું નથી. પણ મારી વાત સાંભળ. બસ કાંઈ નહીં. ઓ વાતની એક વાત, તું લગ્નમાં કેમ ન આવ્યો? બોલ, ખોટું કેમ બોલ્યો કે અમેરિકા જવાનું? અશોક, અચાનક જવાનું કેન્સલ થયું કારણ કે હવે કેટલીક વાર્તા બનાવાય. લગ્ન થઈ ગયા. લગ્ન થઈ ગયા પણ તો ખુશ છે ને? મીરા કેમ છે? તબિયત સારી ને? એની તબિયત સારી જ છે, પણ હું એમ કહું છું કે ખોટું કેમ બોલ્યો? અમુક કારણો હોય અશોક. ક્યાં કારણો? એવું કંઈ નથી, હું મારા કામથી વ્યસ્ત હતો એટલા માટે નહોતો આવી શક્યો. મને હું અહીંયા ને અહીંયા હોત ને તને ખબર પડે તો તું મને ખબર છે કે લગ્નમાં મને બોલાવ્યા વગર ના રહે તને ફોર્સ પણ કરે. હું એટલા માટે તે તને કંઈ જાણ કરી નહોતી. મારે અમેરિકા જવાનું કેન્સલ થયું છતાંય મેં તને કીધું નહીં. માફ કરજે મિત્ર, પણ હું બહુ ખુશ થયો છું. કોંગ્રેચ્યુલેશન્સ. સો મારી વાત સાંભળ, મને છે ને બહુ ખોટું લાગી ગયું. દેખાય છે મોટા, એટલે શાંત પડવા માટે તો કહું છું. તું શું લઈશ? ચા લઈશ, કોફી લઈશ? કંઈક તો લે. કાંઈ નથી લેવું. તારે મને પાર્ટી આપવાની બાકી છે. પાર્ટી બહુ મોટી ગોઠવી હતી ત્યાં. હા, પણ લગ્નમાં નો આવ્યો ને. લગ્ન જીવનમાં એક જ વાર થતા હોય. અમુક લગ્ન એવા પણ હોય છે જો કે જેમાં તમારે જવું હોય છતાંય ના જઈ શકો. ઘણા લગ્નમાં બહુ હરખ કરાઈ જાય કે આપણે આ લગ્નમાં જવું જ છે, જવું જ છે. તો કોઈ વિઘ્ન આવી જાય, તમે તો પણ ના પહોંચી શકો. સમજી લે કે તારા લગ્ન તારા મિત્ર માટે કોઈ વિઘ્ન આવ્યું હોય છે, એટલા માટે હું ત્યાં ના પહોંચી શકી. પણ અમેરિકા જ નહોતું જવાનું? નહોતું જવાનું, હું એ જ કહું છું તો તને. તું એ બધી વાત છોડ. મને એ કે આજે તારા લગ્નને કેટલા દિવસ થયા? 15 દિવસ. 15 દિવસ? વાહ! તો પરણેલ 15 દિવસ? તો વાહ! તો પરણેલ પુરુષ, મને જણાવો કે તમારા લગ્ન જીવન પછી તમને કેવું લાગી રહ્યું છે? સારું લાગતું હતું, પણ તને અહીંયા એમ જોયો ને પછી થોડું ખરાબ લાગવા માંડ્યું. શા માટે? બસ તમને આટલું દુઃખ શેનું છે? તમારા સાંસારિક જીવનની અંદર તમે આગળ વધી રહ્યા છો અને તમે હજી પણ બીજા વિચારોમાં અટવાયેલા છો. પણ આવ્યો નહીં ને એટલા માટે. પહેલા મારે આવું, તું હવે આટલું બધું છે ને તારી જેટલું તો છોકરીઓ પણ ન રહી શકે. એટલે આવી આદત સુધાર
અને છે ને ખોટું લગ્નનું બંધ કર. જે થવાનું હતું થઈ ગયું, લગ્ન તારા થઈ ગયા છે. હું ન આવી શક્યો તો ના આવી શક્યો, પણ હવે હું આવીશ ને તારા ઘરે, તમને લોકોને મળવા માટે. જમીશ ઘરે, આપણે સાથે બેસીશું, વાત કરીશું. મીરાને તો પણ મીરાએ મારું નામ લીધું. ક્યારેક આમ યાદ કરે. હા, હા જો અશોક, મેં તને પહેલા જ કીધું હતું કે બને ત્યાં સુધી તારા મોઢે પણ મારું નામ ન આવવું જોઈએ. એને એમ લાગવું જોઈએ કે આપણી મિત્રતા પૂરી થઈ ગઈ છે, જેથી કરીને એને તમારા બંને હસબન્ડ બરોબર સમજાણું મને. હા, હવે બહુ આ સારી રીતે મને સમજાય છે કે તું લગ્નમાં કેમ નહોતો આવ્યો. શું સમજી ગયો બધું સમજાય છે. તું એવું કઈ સમજમાં ખોટું અને ખોટા અનુમાન ના લગાડ, એવું કઈ નથી પહેલા. તો પછી તું આવ્યો હોત તો વધારે સારું. સમજ્યો? મેં કીધું ને શું હું આવીશ, પણ મેં તને કીધું એમ કે તું મીરાથી બને એટલું મારું નામ લેવાની ક્યારેય કોશિશ ન કર, જેથી કરીને તમારા બંનેના જીવનમાં ક્યારેય પણ કોઈ અડચણ ઊભી ન થાય. સમજે છે? કાંઈ વાંધો નહીં, હું ગાઉં છું. શું બેસ તો કરે. પછી આવી. મીરા બેટા, તમે ઘરે આવી ગયા, લગ્ન થઈ ગયા, બધું સંભાળી લીધું, પણ મહત્વની વાત મારે તમને કરવાની છે. મહત્વની વાત? હા બોલો. જો હવે આ ઘરનો બધો ભાર તમારે લેવાનો છે, એટલે કે જવાબદારીથી માંડીને વાત વ્યવહારથી માંડીને બધું. હવે આ ઘર તો સંભાળી જ લીધું છે, તો વાત વ્યવહાર પણ હાથમાં લઈ લો તો શું વાંધો? ના મમ્મી, ના મમ્મી, આ જવાબદારી નિભાવીને બહુ મોટી વાત છે. આટલું બધું મારાથી નહીં થાય. જો બેટા, હવે આપણા ઘરમાં તો તમે, હું ને અશોક 3 જણ જ છીએ, અને મારા બાપુજી, અને એ પણ કેવું છે ક્યારેક ગામડે તો ક્યારેક અહીંયા. હવે આપણા 3 જણની જવાબદારીમાંથી તમે મુક્ત નથી થઈ શકવાના. અને રહી વાત આ જવાબદારીની, તો મને ખબર છે તમે એકદમ નિષ્ઠાપૂર્વક નિભાવશો. હું બે વાતો કરો. શું વાતો? વાતો કરતા હશો ને? હાસ તો હા, હું તમારી કમ્પ્લેન કરતી હતી ને મમ્મી મને કમ્પ્લેન કરતા હતા તમારી. મારી કમ્પ્લેન હા. મેં શું કર્યું? શું કર્યું એટલે નથી ખબર? વહુ કે છે નથી કશે ફરવા લઈ જતો, નથી કોઈ બીજી જગ્યાએ લઈ જતો, નથી શોપિંગ કરાવતો, નથી ફિલ્મ બતાવતો, બધી વાત કરે છે. 15 દી થયા છે હો હજી લગન. ભલે ને 15 દી થયા, હવે મતલબમાં કામ પર જાવ, હજી 3 દી થા ઓફિસ પર જાઉં છું. હા તો પણ વહુ ઘરમાં આવ્યા અને તું કશે નથી લઈ ગયો. અરે મંદિર જેવા મંદિર પણ નથી લઈ ગયો, નહીં મીરા બહુ? આવતા મહિનામાં ફરવા જાઉં બસ. આવતા મહિને? હા, હજુ આવતા મહિના સુધી મારી વહુને રાહ જોવડાવીશ? તમારે મારી બાજુ બોલવાનું હોય મમ્મી. શું કામ? હું એટલે કે અમે બંને મા દીકરી એક યુનિટ છે, સમજી ગયો? અને સમજી ગયો. તું છે ને હવે અલગ જ છે. તને એમ છે કે સાસુ વહુની જેમ અમે બે ઝઘડીશું, અમે એકબીજાની વાત નહીં માનીએ, એકબીજાના ફરિયાદો તારી પાસે કરીશું. એવું કંઈ નહીં થાય. તારી ફરિયાદ એકબીજા સાથે થશે, એ યાદ રાખજે. તો ખોટું કહેવાય ને? શું ખોટું કહેવાય? હે મીરાબુ, કંઈ ખોટું છે આમાં? ઓહો હે બરાબર જ છે ને, મમ્મી જે કહેતા હોય સાચું જ કહેતા હોય. જો તને એમ હતું ને કે અમે બંને તો નહીં બોલીએ, ઝઘડીશું, આમ તેમ, પણ એવું કશું જ નહીં થાય. આ ઘરનો નિયમ જ આખો અલગ છે, સમજી ગયો? અને મને આટલી સારી વહુ મળી છે એ તો મારા ભાગ્યની વાત છે. હા, ઈ વાત સાચી, પણ ગમે ત્યારે મને વાંકમાં ક્યાંય નહીં લેતા, બીજું કઈ નહીં. તારો વાંક તો પહેલા આવશે. પેલા આવશે એટલે? જો અત્યારે વહુને ફરવા નથી લઈ ગયો એ ફરિયાદ તો છે જ, પણ પછી નાની નાની બાબતમાં તારો વાંક તો આવશે જ, હે ને બેટા? પણ એક વાત યાદ રાખજે કે આપણે નસીબવાળા છીએ કે મીરા વહુ જેવી છોકરી આ ઘરની વહુ બની, અને એને બધું જ સંભાળી લીધું છે, ઘર વ્યવહાર બધું જ. સાચું કહું ને તો લગ્ન પછી બધા વાતો કરતા હતા કે વહુ તો એકદમ રૂપાળી લાવ્યા છો, સંસ્કારમાં પણ અને દેખાવમાં પણ. મીરા બહુ, હું શું કહું, તમને ઈચ્છા હોય તો તમે તમારા પપ્પાના ઘરે જઈ શકો છો. હા, આમ વિચારતા નહીં કે હું આમ કેમ જાઉં, શું કામ જાઉં. મમ્મી ખબર છે મને કે પપ્પાના ઘરે જવું હશે ને તો તમે ના નહીં પાડ, પણ હમણાં ઈચ્છા નથી. જઈશ ને તો એક સાથે જ રોકાઈને આવીશ. કોનો ફોન આવ્યો? હા, હાલો. હા, એવું છે? હા,
કઈ વાંધો નહીં આવું છું જતીનભાઈ. હા મમ્મી હું કહું હા કે હવે પાછું મારે ઓફિસે જવાનું થયું હા તો જા, તારે તો આ જ કામ છે, ઓફિસ ને ઘર, ઘર ને ઓફિસ. અને સાંજે છે ને આમ હા તડકતું ભડકતું બનાવજે જે તારા ટેસ્ટ ને વધારે હે ને. ઓકે જા. ચા બનાવું અત્યારે તમારા માટે. પીવી પડશે નહીં? ફોન આવ્યો? અશોક હમણાં તો ગયો. હા બોલ અશોક. શું? હા ના હોય ના મમ્મીજી આવીએ છીએ અમે હોસ્પિટલ. મમ્મી શું થયું? શું થયું? કોણ હતું? બોલો મમ્મી. અશોકનો એક્સિડન્ટ. શું? મમ્મી ક્યાં છે? ચલો જલ્દી. કોનો ફોન હતો? જો રીચાબેન, અશોક કુમાર વહી ગયા ને 2 મહિના થઈ ગયા. હવે તમે આવી રીતે કેટલા દિવસ ગુમસુમ બેઠા રહો? શું કહું એ ભાઈ, જવાની ઉંમર તો મારી હતી. ભગવાને મારો દીકરો લઈ લીધો. ભગવાનને મારો ના વિચાર આવે તો કાંઈ નહીં, પણ મીરાનો શું વાંક હતો? નવા લગ્ન થયા હતા. એ છોકરીએ તો એના લગ્ન જીવનનું પહેલું પગલું જ માંડ્યું હતું. ત્યાં તો એની પાસેથી એનું સ્વાગત છીનવી લીધો. શું કહું તમને, કઈ સમજાતું નથી. એવું લાગે છે કે આ જીવન હવે ભારરૂપ થઈ ગયું છે. મારે જીવવું જ નથી. અરે જો તમારી પાછળ ખાલી તમે નથી, મારી દીકરીનો ઘર સંસાર છે. અને શું અમને નહીં દુઃખ થયું હોય? મારી દીકરીનો સુહાગ ઉજળાઈ ગયો છે, છતાંય મારી દીકરીનો સુહાગ ઉજળી ગયો છે, છતાંય હું મન ઉપર પથ્થર રાખીને જીવું છું ને. કારણ કે આ તો દુનિયાનો નિયમ છે, જે આવ્યા છે એને તો જવું જ પડે છે. પણ સમય કરતા વહેલા જાય ને તો દુઃખ થાય. વેભાઈ, મારા અશોકની ઉંમર નહોતી જવાની. આ એક એક્સિડન્ટે બધું તહેસ નહેસ કરી નાખ્યું. અમે લોકો કેટલા ખુશ હતા એ દિવસે. હું, મારી વહુ, મારો દીકરો. ખબર નહીં, ભગવાન બહુ નિષ્ઠુર છે. એને ક્યારેય કોઈની ખુશી નથી જોવાતી. અરે જો તમે આવી રીતે એમ મન નાનું નહીં કરો, તમે જો આવી રીતે હિંમત હારી જાઓ તો મારી દીકરી તો હજી નાની છે, એને તો આખી જિંદગી આ કાઢવાની છે. એને હિંમત કોણ આપશે? તમારે તો એને હિંમત આપવાની છે. અત્યારે તો તમારી દીકરી જ મારી હિંમત બની છે. બાકી હું ક્યારની આ દુનિયા છોડીને જતી રહી. એવું ના બોલ. જાણું છું કે અત્યારે એક સેકન્ડ આપણા માટે અઘરી છે. જેની પર વીતતી હોય એને જ ખબર હોય કે દુઃખ કોને કે. પણ હું છું ને, મેં કીધું હતું કે હું મારા જીવનના છેલ્લા શ્વાસ સુધી તમારો હાથ ક્યારેય નહીં. અશોકની જગ્યા હું લઈશ, નોકરી કરીશ, ઘર ચલાવીશ અને તમારી સેવા પણ કરીશ. હા, જો તમે આવી રીતે રડતા નહીં. તમે જો રડશો ને તો મારી દીકરી હિંમત તૂટી જાય. દાદા, તમે તમારી દીકરીને સમજાવો. હા પણ બેટા હવે રેડે શું ફાયદો છે બેટા? હે, રેડે કાંઈ આપણો દીકરો ગયો પાછો થોડો આવી જવાનો. હવે થોડીક હિંમત રાખ અને મીરાને પણ હિંમત આપ. તારે તો પહેલાં હિંમત રાખવી પડે બેટા. હા બાપુજી, બહુ હિંમત રાખવાની કોશિશ કરું છું, પણ એક ક્ષણ યાદ આવે ને એમ થાય કે હવે તો નથી મારો અશોક. હવે બધું પૂરું થઈ ગયું. જીવન અધૂરું લાગે છે. અરે આવી રીતે તમે નહીં બોલો. શું આ ભગવાને
આપણા અશોકને લઈ લીધો એ ભગવાન ઉપર શું દુઃખ નહીં આવ્યું હોય? એ તો ભગવાન છે, એ બધું સહન કરીને બેસે. આપણે તો એના જ બનાવેલા માનવ. બીજી વાત તમારા નથી. ભગવાન મારા નસીબમાં ખુશીઓ લખતા જ ભૂલી ગયો. મેં જીવનમાં જે વિચાર્યું ને એ ક્યારે મને મળ્યું નથી. એનો મતલબ કે હું જ ખોટી છું. મારા જ કર્મો સારા નહીં. એવું ના બોલો મીરાબો, તમારા કર્મો તો સારા જ હશે બેટા, પણ મારા જ નસીબમાં આ દીકરાનું સુખ નથી લખ્યું. જો આ બધું આપણા કર્મમાં લખાયેલું જ હોય છે. તમે એને હિંમત રાખીને એને સહન કરવું પડશે. કારણ કે કહેવાય છે ને કે કર્મ કોઈનો પીછો નથી છોડતું. ભગવાન, તમે આવી રીતે રડવાનું બંધ કરો. અને જો તમે આવી રીતે રડશો તો અશોકનો આત્મા ગમે ત્યાં હશે, એ દુઃખી થશે. એ ખબર છે એની મમ્મીને ખુશ રાખવા જ માગતો હતો, અને એના ગયા પછી જો તમે આવી રીતે આંસુ પાડશો ને તો એ દુઃખી થાય. એટલે એની માટે તો તમે આ દુઃખ સહન કરી લો. હું અને મારી વહુ બસ બે એકમેકના સહારા છીએ. નથી એનો કોઈ આધાર, નથી મારો કોઈ આધાર. હવે તો અમારે એકમેકનો આધાર જ બનીને રહેવાનું. અરે તમે બંને એકબીજાના સાથી તો છો, એકબીજાના સાથે જ છો, એકબીજાના સુખ દુઃખ વહેંચવાવાળા છો. અરે ઘણા તો બિચારા એવા હોય જે હાવ એકલા હોય, નથી એના હાથ પગ ચાલતા, હાવ ભાંગી ગયા હોય, છતાંય એને આખી જિંદગી એકલા એકલા વિતાવવી પડે છે. તમારે તો બંને એક સાસુ હો તો એકબીજાની સાથે તો છો ને. ને મીરા, તું તારી સાસુને હિંમત આપજે. તમારી કઈ ભૂલ થતી હશે. આ વખતેનું મટીરિયલ તમને જે મોકલ્યું છે ને, એક પણ ધાગો તમે જુઓ. અરે મારા હાથમાં સેમ્પલ છે, મને ખ્યાલ ના આવી જાય મજબૂતાઈ કેટલી છે કેટલી નહીં. હા, મે આઈ કમ ઇન? કમીન. હું છતાંય કઈ ફરિયાદ હશે તો તમને જણાવું. હા, ભલે. બેસ ને. તું જીવે છે? બચી ગયો. મેં તને કીધું હતું ને કે ભગવાને જો નસીબમાં લખ્યું છે તો બચી જઈશ. બચી ગયો. શું મળ્યું આપણે? શેનું? મારી સાથે ખોટું બોલીને શું મળ્યું? તારે આગળ વધવું હતું, બિઝનેસમેન બનવું હતું, એટલા માટે તું આવું કરતો હતો? અરે ના, જો એવું કઈ નહોતું. હા તો ફક્ત અશોક મિત્ર છે ને મારો, અને મને પછી જાણ થઈ તમારા લગ્ન થઈ ગયા છે. ખુશ તો રાખે છે ને. અને તું અત્યારે અહીંયા ઓફિસે ખબર ના પડી મને, એ પણ ફાઇલ લઈને. મિત્ર કહે છે ને, તને ખબર પણ છે કે તારા મિત્ર સાથે શું થયું છે, એ ક્યાં છે? તમારા લગ્ન પછી મેં એને કહ્યું હતું કે હું આવીશ તમને લોકોને મળવા માટે, પણ મેં એની સાથે ઝઘડો કરીને કહી દીધું હતું કે આજ પછી તું મને ક્યારેય મળતો નહીં, મારે તારી સાથે કોઈ સંબંધ નથી રાખવો, જેથી કરીને તને પણ દુઃખ ન થાય અને એને પણ. શરમ આવી જોઈએ તને આદિત્ય. ક્યાં છે મારો મિત્ર? ભગવાન પાસે. બોલે તું? અશોક આ દુનિયામાં નથી. ના ના, એવું ના બની શકે. મારો મિત્ર મને છોડીને ન જઈ શકે. ક્યારે બન્યું? કેવી રીતના? શું થયું તું એની સાથે? એ જાણીને તું ક્યાં જઈશ? જો તું તો મને એ જવાબ આપ ને કે તે આવું શું કામ કરે મેં છે? તારી પાસે કોઈ જવાબ? એની ખુશી માટે. તો મારી ખુશીનું શું? મીરા, સમજવાની કોશિશ કર. મને આ વાતની જાણ નહોતી. અશોકને અચાનક શું થઈ ગયું? તને શું થઈ ગયું તું આજે?
શું કામ ખોટું બોલવું પડ્યું તારે મારી સામે? આદિ સાચું બોલીને સંબંધ તોડી નાખ્યા હોત ને તો આટલું દુઃખ મને ના લાગત. પણ આજે તને જીવતો જોઈને વધારે દુઃખ લાગે છે. તને ખબર છે હું કેવી રીતે નીકળી છું આ ટ્રોમામાંથી? કેવી રીતે લગ્ન માટે આ પાડી મેં? દિવસ રાત વિચારતી રહી કે તને કંઈક થઈ જશે તો હું શું કરીશ. તે કોન્ટેક્ટ તોડી નાખ્યા. તું કોઈ સાથે વાત નહોતો કરતો, સામે નહોતો આવતો. દિવસ રાત તને ભૂલવામાં કાઢી મેં. એક એક સેકન્ડ વિચારતી હતી કે શું થશે. ભગવાન મારી જિંદગી લઈ લેજે પણ એને બચાવી લેજે. બ્લડ કેન્સર નહોતું ને તને? નહીં, તારા ઘરેથી અને અશોકના ઘરેથી તમારા બંનેની સગાઈની વાત ચાલતી હતી. હું તારી સાથે લગ્ન કરત તો મને લાગ્યું કે અશોકને ખોટું લાગશે. અશોક તારા અને મારા વિશે જાણતો હતો પણ મેં એને કહ્યું કે અમારો પવિત્ર પ્રેમ છે. અમે કોઈ એવો ડાઘ નથી લગાડ્યો કે તું એની સાથે લગ્ન ન કરી. એટલે મારી બલી ચડાવી દીધી બંને મળીને, એમ જ ને? કે તને ગમે છે તો વાંધો નહીં, તું લગ્ન કરી લે, મારું શું છે? હું કોઈ ઢીંગલી નહોતી. મેં સપના જોયા હતા તારી સાથે જીવવાના, લગ્ન કરવાના. તે મને બીજાના હાથમાં સોંપી દીધી. સોરી મીરા, જો તું જે કામ માટે આવી છો તું મને કહે, હું તારી મદદ કરીશ. માણસની જરૂર છે, એ તો તારાથી પૂરી નહીં થાય. રહી વાત નોકરીની તો અહીંયા નહીં તો બીજે કે કરવી પડે. અશોક મારા સાસુને મારા ભરોસે મૂકીને જતા રહ્યા છે. છેલ્લે બધાએ હાથ છોડ્યો આદિત્ય. તે અશોકે, ભગવાને. ફાઇલ છે મારી, જવાબ મોકલી દેજો. અંકલ, તું કોણ? ઓળખાણ બતાવે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ કંઈ કામ છે? હા, તમારી સાથે થોડી વાત કરવી હતી. જુઓ, પણ તમારા જમાઈ અશોક, ઠેક એનો મિત્ર હશે ને? હા એનો મિત્ર, અને તમારી દીકરી મીરા એનો પણ મિત્ર. હા, હું કોઈ વાત છુપાવવા નથી માંગતો પણ જે કંઈ પણ બન્યું છે એના પછી મને ખબર છે કે મીરાની પરિસ્થિતિ કેવી છે. હા, મને બહુ દુઃખ થાય છે કે મારી દીકરીની ઉંમર હજી નાની છે. હજી તો એણે જિંદગીના રસ્તા ઉપર એને હજી પાપા પગલી ભરવાનું ચાલુ કર્યું છે. લગ્ન થયા હજી તો થોડો સમય થયો અને ત્યાં બનાવ બની ગયો. હા, મીરા મારી ઓફિસે આવી હતી નોકરી માટે અને પોતાનું ઘર ચલાવવા, પોતાની સાસુમાને સાચવવા માટે થઈને પોતે મહેનત કરીને કમાઈને એનું ઘર ચલાવશે. પણ તમને નથી લાગતું કે હજી તમારે કંઈ વિચારવું જોઈએ? જુઓ, હું તમને સાચી હકીકત જણાવું તો હું ને મીરા એકબીજાને પ્રેમ કરતા હતા. તમારા સુધી આ વાત પહોંચી. બસ તું છે ને વધારે પડતું બોલે છે. એના લગ્ન થઈ ગયા છે, અત્યારે બિચારી વિધવા છે, એટલે તને એમ છે ને કે આ મીરા એકલી છે. પણ સમજી લેજે એનો બાપ હજી જીવે છે, નોંધારી નથી. સમજી લેજે. તમે ખોટું સમજી રહ્યા છો. તારી વાત કાને નથી સાંભળવી. તું નીકળી જા મારા ઘરમાંથી. મારી વાત સાંભળવાની કોશિશ કરો. નથી સાંભળવી તારી વાત. અરે પણ મીરાને અમે બધે એકબીજાને પ્રેમ કરતા હતા, એટલે તું કહેવા શું માંગે છે? મેં મીરાને દગો આપ્યો હતો. મીરાને દગો આપ્યો હતો એટલે હવે તું એની મજબૂરીનો ફાયદો ઉઠાવે છે? બિલકુલ નહીં. તમને ખબર ના હોય તો કહી દઉં કે તમારા ઘરેથી અને અશોકભાઈના ઘરેથી મીરાની સગાઈ માટેની વાતો ચાલતી હતી. અશોક મારો ખાસ મિત્ર હોવાથી એણે મને વાત કરી કે મીરાનું માગું મારા ઘરે આવ્યું છે અને મને લાગ્યું કે અશોક મારો મિત્ર છે. હું અશોક સાથે ખોટું નહોતો કરવા માંગતો, એટલા માટે મેં મીરાને દગો આપ્યો. મીરા સાથે ખોટું કર્યું કારણ કે એ બંનેના લગ્ન થઈ જાય. મેં મીરા પાસે બહાનું બનાવ્યું કે હું બીમાર છું, મને બ્લડ કેન્સર છે, હું આ શહેર છોડીને જાઉં છું.
તું અશોક સાથે લગ્ન કરી લેજે, તને કોઈ સારો મુહૂર્તિયો મળે એની સાથે પરણી જાજે. આવું કહીને હું ભાગી ગયો હતો, એટલા માટે હું લગ્નમાં પણ નહોતો આપ્યો. આ વાતની જાણ અશોકને થઈ ગઈ હતી કે હું એ લોકોને રમાડી રહ્યો છું. પણ અશોકને મેં કીધું હતું કે હવે તારે ને મારે સંબંધ પણ પૂરા. એની સાથે પણ આ અકસ્માત થયો એ પહેલા જ મેં ઝઘડો કર્યો હતો અને મિત્રતા તોડી નાખી હતી, જેથી કરીને હું કોઈ દિવસ એમના જીવનમાં માથું મારવા નહોતો માંગતો. મીરાની સામે કે અશોકની સામે આવવા જ નહોતો માંગતો. એમનો સુખી સંસાર ચાલે એ જ હું ઈચ્છતો હતો. પણ એક વાત કહી દઉં, હું મારા મિત્ર અશોકને પણ એટલો પ્રેમ કરતો હતો અને મીરાને પણ. બસ મીરાને આ વાતની જાણ થઈ ગઈ છે કે મેં એની સાથે ખોટું કર્યું છે. બહુ રડતી હતી, ઓફિસમાં જોઈને ભાગી. ન કહેવાના ઘણા બધા શબ્દો પણ મને કીધા. અંકલ, તમારા સુધી હું એટલા માટે આવ્યો છું કે હું ફરીથી મીરાને ખુશ જોવા માંગુ છું. ફરી તમારી મીરા, તમારી દીકરી, જે થવાનું હતું એ થઈ ગયું છે. મારો મિત્ર કે એનો પતિ પાછો નહીં આવે, પણ હું આવી હાલતમાં એને ક્યારેય નહીં જોઈ શકું. અશોક હોત તો કદાચ એ પણ મને એમ કહેત કે તું મીરાને ખુશ રાખજે. જુઓ, તમારી સામે હાથ જોડીને કહું છું કે મીરાને થઈ શકે તો વાત કરો. જો બેટા, તને જેટલી મીરાની ચિંતા છે ને એટલી જ મને પણ છે. અને ત્યાં બધી વાત કરી એટલે મને બધું સમજાઈ ગયું. જ્યારે અમારે અશોક સાથે એનું જોણ ચાલતું હતું ને ત્યારે મીરાએ તો ના જ પડી હતી કે મને આ છોકરો પસંદ નથી. પણ તે જે આ બ્લડ કેન્સરની વાત કરી ને એ અચાનક મીરાએ નિર્ણય બદલ્યો. અને એ દિવસે મને ખ્યાલ આવી ગયો કે મીરા જબરજસ્તી હા પાડે છે, છતાંય મેં વાતને ઢાક પીછળો કરી દીધો. કંઈ વાંધો નહીં, મારી મીરા એ છોકરા સાથે લગ્ન કરવા તો રાજી છે, પણ કંઈ વાંધો નહીં. જો તું મીરાને ખુશ જોવા માંગે છે ને તો મારો પણ એ જ ધ્યેય છે. હું પણ મીરાની જિંદગીમાં ખુશીની લહેર જોવા માગું છું. તો આપણે બંને થઈને મીરાને સમજાવીશું. હું એની ઘરે જઈશ અથવા એને મારા ઘરે બોલાવીશ અને એની સાસુને સમજાવીશ કે એવું લાગે તો આપણે મીરાને બીજી વાર લગ્ન કરી દઈએ. કારણ કે એની સામે તો આખી જિંદગી પડી છે, એમાં મીરાનો કોઈ વાંક નથી. એટલે તું ચિંતા નહીં કરતો. હું મીરાની સાસુને અને મીરાને બંને સમજાવીશ અને તું પણ આવજે. હું તો કહું છું કે તમે અહીંયા જ બોલાવી લો ને, પ્લીઝ. હા, તો સારા કામમાં રાહ ન જોવાની હોય, આજે જ એને બોલાવું છું. જો બેન, મેં તમને અને મારી મીરાને અહીંયા શું કામ બોલાવ્યા છે એ તો હું જ જાણું છું. અને તમને તો ખબર છે કે મીરાની ઉંમર હજી નાની છે, એની સામે આખી જિંદગી પડી છે. હા, તમારી વાત સાચી છે. મીરાની આગળ એની આખી જિંદગી પડી છે. અને અત્યારે તમે જે વાત કરવા જઈ રહ્યા છો ને એ વાતનો વિચાર તો મેં પણ કર્યો હતો. મીરાનો શું વાંકામાં? સીધી વાત છે ને કે બિચારી હજુ જિંદગી જોઈ પણ નથી અને એ પહેલાં જ પૂર્ણ વિરામ મુકાઈ ગયું. પણ તમે જે કહેવા માંગો છો એ કહો, પછી હું મારી વાત કહું. જો મીરા, મને ખબર છે કે હું જે આ તને વાત કરીશ ને એ વાત તારું મન નહીં સ્વીકારે, પણ છતાંય તારે એ વાતને સ્વીકારવી પડશે. તું આદિત્યને તો જાણે છે ને? આદિત્ય જાણું છું. તો એને હું મળ્યો છું અને એણે મને બધી વાત પણ કરી છે. જો બેન, તમને હું કહી દઉં છું કે મીરાનો અને અશોકનો સંબંધ નહોતો થયો ને એ પહેલાં એક આદિત્ય નામનો છોકરો છે, સારો છે, સંસ્કારી છે અને કમાવ છે. એ અને મારી મીરા બંને એકબીજાને પ્રેમ કરતા હતા. તો તમારો અશોક અને એ આદિત્ય બંને એકબીજાના મિત્ર હતા. અને તમારા અશોકે જ કીધું હતું કે હું તારી ફ્રેન્ડ છે ને, જે તું જેને પ્રેમ કરે છે, મીરા મને પસંદ છે, તો હું એની સાથે લગ્ન કરવા માગું છું. તો તું આદિત્યને કહે તું એના જીવનમાંથી હટી જા. પછી આદિત્યએ મીરાને ખોટું કીધું
કે મને બ્લડ કેન્સર છે, એટલે તું બીજા લગ્ન કરી લે. એટલે ત્યારે મીરાએ તો મને કમને અશોક સાથે લગ્ન કરવા પડ્યા. અને જોયું ને, ભગવાનને મંજૂર નહીં હોય અને એટલે જ ભગવાને અશોકને ઉપર બોલાવી લીધો. પણ હવે આદિત્ય પાછો મીરાના જીવનમાં આવ્યો છે અને મેં છોકરો મારી પાસે આવ્યો હતો અને કે હું મીરાને ખુશ જોવા માગું છું, એની સાથે લગ્ન કરવા માગું છું. અને મેં એને અહીંયા બોલાવ્યો છે અને આવતો પણ છે હમણાં. તો મારી ઈચ્છા છે કે તમે પણ એકવાર એને જોઈ લો અને એની સાથે વાત કરી લો. સારું. જય શ્રી કૃષ્ણ. આંટી, જે બન્યું એ જરાક પણ સારું નથી બન્યું. પણ તમે જે કહ્યું કે અશોકે મને કીધું હતું એવું નહોતું. અશોકે તો ઉલટાનું ના જ પાડી હતી કે એને ખબર હતી મારી અને મીરા વિશે. પણ રસ્તામાંથી હું જ હટી ગયો હતો. મેં મીરાને દગો આપ્યો. મીરા સાથે ખોટું મેં કર્યું છે. એમાં અશોક અને મીરાનો કંઈ વાંક નથી. મીરા, તારી આવી હાલત જોઈને મને દુઃખ થાય છે. તારા પપ્પા સાથે મેં બધી જ વાત કરી લીધી કે આપણે બંને એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હતા, જીવન જીવવા માંગતા હતા. જો તારી હા હોય, તારી મરજી હોય, તું ફરીથી જિંદગીની નવી શરૂઆત કરવા માંગતી હોય તો હું તૈયાર છું. મને કોઈ જ વાંધો નથી. આદિ, પહેલા મારા પપ્પાના ઘરે હતી ત્યારે મારા પપ્પાને પૂછવાની જરૂર હતી, પણ અત્યારે હું મારા સસરાના ઘરે છું. ભલે અશોક હયાત નથી, પણ વિધવા તો હું એમની જ કહેવાઉં છું. મમ્મીજી, તમે જેમ કહેશો ને એમ જ થશે. મને પણ ખબર છે કે આદિત્યએ મારા અને અશોક માટે જ બધું કર્યું. હું બધી વાત સમજી, પણ છતાંય દિલના કોઈ ખૂણે તો એવું થાય જ છે કે તે ખોટું કર્યું. પહેલાં મને સાચું કહી દીધું હતું તો કદાચ મને આટલું દુઃખ ન થતું. બેટા, આદિત્યએ તો મિત્રતામાં પ્રેમનું બલિદાન આપ્યું. એ કેમ નથી સમજતી તું? અને માન્યું કે એને અશોક માટે આટલો મોટો ભોગ આપ્યો, પણ એના મન પર એ કંઈક સારું તો નહીં જ વીતતું હોય ને. એના મન પર પણ એ વાતનો તો વસવસો હશે જ કે મારા જીવનમાં મીરા ન આવી. શું બેટા, તારી આગળ આખી જિંદગી પડી છે અને કહેવાય ને કે જે લખ્યું હોય ને એ જ થાય. તારો જીવનસાથી બનવાનું આદિત્યના નસીબમાં લખ્યું હતું અને એટલે જ ભગવાને અશોકને છીનવી લીધો અને આદિત્યને તારી જિંદગીમાં પાછો મોકલ્યો. આમાને દીકરીને વળાવવાનું સૌભાગ્ય નહીં આપે. થેન્ક યુ. તમારે પણ જરાય પોતાની જાતને એકલા નથી સમજવા. અશોકના ગયા પછી હું તમારો દીકરો જ છું અને અશોક મારો ખાસ મિત્ર હતો. જે કંઈ પણ ફરજ નિભાવવી પડશે એ હું નિભાવીશ. તમે જરાય ચિંતા નહીં કરતા. બેટા, હું એમ જ સમજુ છું કે મારો અશોક મારી પાસે આવી ગયો.